અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. પીપલોદ પોલીસ દ્વારા પ્રોહિબિશનનો મોટો કેસ ઝડપાયો. દાહોદ જિલ્લામાં આવનારા હોળી ધૂળેટી તહેવારોને ધ્યાનમાં રાખી દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી વિશેષ ડ્રાઈવ દરમિયાન પીપલોદ પોલીસે ભથવાડા ગામે નોંધપાત્ર કામગીરી કરી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીપલોદ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીબી રાઠવા તથા તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભથવાડા ગામ ટોલ નાકા નજીક સિલ્વર કલરની ઇનોવા કાર નંબર GJ12BF 1449 રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 855 નાની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા 4,62,267નો મુદ્દામાલ દારૂ, કાર, મોબાઈલ ફોન કબજે કરી આરોપી રોહનભાઈ કૌશિકભાઈ જાતે રહે રાજકોટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલુ છે. પીપલોદ પોલીસની આ કામગીરી દારૂબંધીના કડક અમલ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા.